ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 141 श्लोक। अखण्डनित्याद्वयबोधशक्त्या स्फुरन्तमात्मानमनन्तवैभवं समावृणोत्यावृतिशक्तिरेषा तमोमयी राहुरिवार्कबिम्बम्। એટલે 140મા શ્લોક સાથે ત્રીજો ટોપિક જે છે વિવેક ચુડામણીના પ્રશ્નને આધારે, શિષ્યના પ્રશ્નને આધારે ત્રીજો ટોપિક પૂરો થયો. આત્મા શું છે, અનાત્મા શું છે, બંધન શું છે, મોક્ષ શું છે, વગેરે વગેરે. એ બધે બંધન આવ્યું ક્યાંથી વગેરે બધા પ્રશ્નો કરેલા. એમાંથી 3 પ્રશ્નોના ઉત્તર પડી ગયા. અનાત્મા શું છે ગુરુજીએ કહી દીધું, આત્મા શું છે એની પણ ચર્ચા થઈ ગઈ, અને બંધન શું છે એ 3 વસ્તુ પૂરી થઈ ગઈ. અને બંધનના સંદર્ભની અંદર જે છે એ 2 રીતે એને કહી શકાય. આ બંધનનો આપણે ત્રીજા મતલબ કે આ બંધન જે ત્રીજો પ્રશ્ન જે છે એનો જે ઉત્તર આપ્યો એમાં આપણે બંધનની વ્યાખ્યા એક શબ્દમાં કરવી હોય તો અધ્યાસ. એનું નામ બંધન. અધ્યાસ એટલે શું? શરીરમાં અહમ બુદ્ધિ, શરીરમાં આત્મબુદ્ધિ, એનું નામ અધ્યાસ. એટલે એને જ વાસ્તવની અંદર બંધન કહી શકાય. અધ્યાસ કે ભૂલ. શરીરમાં આત્મબુદ્ધિ એને અહીંયા અધ્યાસ કયો, એને જ ભૂલ કહેવાય. કારણ કે આત્મા આત્મા છે, આત્મા સચ્ચિદાનંદ છે, એને બદલે શરીરને આત્મા કેવો એ ભૂલ જ છે. એટલે એ દ્રષ્ટિએ આ બધા જુદા જુદા શબ્દો છે. બંધન કહો, એરર કહો, અધ્યાસ કહો, શરીરમાં આત્મબુદ્ધિ કહો, આત્મા પર શરીરનો અધ્યારોપ કર્યો, અધ્યાસ કર્યો, આ વગેરે બધા આ એક જ વસ્તુઓ છે બધી. એટલે પરંતુ આના પહેલાંના શ્લોકમાં આપણે જ્યારે બંધન શું છે પ્રશ્નનો ઉત્તર જોઈ રહ્યા હતા ત્યારે આ એક વસ્તુ સ્પષ્ટ થઈ ત્યાં કે બંધન એટલે અધ્યાસ. અને ઘણીવાર બંધનનો આ અધ્યાસને કારણે જે બીજી બધી જે ઇમોશનલ પ્રોબ્લેમ, લાગણીની સમસ્યાઓ ઊભી થાય એને પણ આપણે બંધન કહીએ છીએ. અને એ છે વાસ્તવમાં રાગ દ્વેષ વગેરે, કર્તૃત્વ, ભોક્તૃત્વ, કામ, ક્રોધ વગેરે આ બધી વસ્તુઓ છે. સુખ દુઃખ બધા, એટલે કે હું સુખી, હું દુઃખી વગેરે આ બધી જ વસ્તુઓને પણ આપણે બંધન કહીએ છીએ. એટલે આ બધું એક ભેગું થઈને અધ્યાસને કારણે ઉત્પન્ન થતા રાગ દ્વેષ આ તે બધું શરીરમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન થાય ને પછી શરીરને અનુકૂળ હોય એના પ્રત્યે રાગ જન્મે, શરીરને પ્રતિકૂળ હોય એના પ્રત્યે દ્વેષ જન્મે. શરીરને જે અનુકૂળ છે એ અનુકૂળતાની પ્રાપ્તિમાં જે અવરોધરૂપ બને એની સામે ક્રોધ જન્મે. શરીરમાં આત્મબુદ્ધિને કારણે જે અનુકૂળ છે પ્રાપ્ત કરીએ, જેમ એનો ઉપભોગ કરીએ એ વસ્તુને, એમાં આપણને વધારે ને વધારે એને ભોગવવાની ઈચ્છા જન્મે, કામ, તીવ્ર ઈચ્છા જન્મે, લોભે જન્મે. ધન કોને માટે અનુકૂળ છે? સમજી, ધન સચ્ચિદાનંદને અનુકૂળ છે. ધન શરીરને અનુકૂળ છે. અનેક સુખ સગવડો પ્રાપ્ત થાય.
એટલે સમજો આ બધી વસ્તુને આપણે બંધન કહીએ છીએ. રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય. શરીરમાં અહમ બુદ્ધિ એટલે ઈર્ષા ઉત્પન્ન થાય. આપણે શરીરની અમુક આપણને શરીરની દ્રષ્ટિએ અમુક વસ્તુઓ પ્રાપ્ત થયેલી ન જણાય, અન્યનામાં જણાય. એટલે આપણી કમ્પેરિઝન અન્ય સાથે કરીએ તો શરીરની દ્રષ્ટિએ જ કરીએ તો જ આ ઈર્ષા વગેરે જન્મે. હરીફાઈ ક્યાંથી જન્મે? સચ્ચિદાનંદમાં શું હરીફાઈ છે? શરીરને આત્મબુદ્ધિ હોત. ઇન શોર્ટ આ બધો સંસાર જ. હવે સંસાર શબ્દ લ્યા એટલે હું શું કરું હવે? તો જેટલા શબ્દો વાપર્યા છે વેદાંતમાં બધાએ મારે તમને કહેવાની ઈચ્છા હોય, પણ જેટલા યાદ આવે એટલા કહું તમને. સમજી, ક્યારેક સંસાર કહે છે ને ક્યારેક બંધન બોલે છે ને સુખ છે કે ખબર નથી પડતી. બધું એક છે સમજો. અને એ જન્મ મૃત્યુનું કારણ બને છેવટે. એટલે એ દ્રષ્ટિએ સમ્યક શરણમ ચાલ્યા જ કરે આ વસ્તુ. આ બધી વસ્તુ એવી છે કે જેનો અંત ના આવે ક્યારે. ખરેખર કોઈ વસ્તુનો અંત જ ના આવે ને. રાગદ્વેષનો અંત ના આવે, ચાલુ જ રહે. કામ ક્રોધ ચાલુ જ રહે. લોભ મોહ મદ માત્સર્ય બધું ચાલુ જ રહે. એક જન્મથી બીજા જન્મ, બીજા જન્મથી ત્રીજા જન્મમાં ચાલુ જ રહે. કારણ કે એનું કારણ નથી ગયું માટે. એટલે શરીરમાં આત્મબુદ્ધિ છે, અધ્યાસ જેને બંધન કહ્યું ને એમાંથી આ બધું આ રાગદ્વેષ મેં તમને કહ્યું ઇમોશનલ પ્રોબ્લેમ. એનું કારણ તો પેલું આત્મ અજ્ઞાન જ છે ને. આત્માને નથી જાણ્યું તારે બધું ગડબડ થાય છે ને. એટલે એ આત્મજ્ઞાનની નિવૃત્તિ ન થાય તો અધ્યાસ નિવૃત્તિ ન થાય. શરીરમાંથી આત્મબુદ્ધિ ન જાય, અને શરીરમાંથી આત્મબુદ્ધિ ન જાય તો પછી આ રાગદ્વેષ વગેરે બધું ન જાય. એટલે આ રીતે આ વસ્તુ, આ બધું બંધનની અંદર ક્યારેક આપણે આ બધું રાગદ્વેષ વગેરે વસ્તુનું બધું બોલીએ, ક્યારેક અધ્યાસને બંધન કહીએ, પણ તમારે સમજી જવાનું કે આ બધી છેવટે એક જ વસ્તુઓ છે. મતલબ કે આ બધું સમાવેશ કરેલો જ છે. એટલું જ કે કોઈક સંદર્ભની અંદર આ જે અધ્યાસ હોય એને બંધન કે સંદર્ભને આધારે. પણ એનો અર્થ એવો નહીં ગણવાનું કે આ રાગદ્વેષ બધું તો પહેલાં બંધન બોલતા હતા હવે નથી બોલતા એટલે એ નહીં હોય બંધન. એ બધા બંધન જ છે ને ભાઈ. રાગદ્વેષ કામ ક્રોધ બધી વસ્તુઓ નડે. બંધન એટલે આપણને નડે. આ સીધો અર્થ એનો. જે આપણા દુઃખનું શોકનું કારણ બને એને જ બંધન કહીએ. બંધન જ શોકનું કારણ બને છે આ બધી રીતે. ખરેખર આપણને કોઈ બાંધી દે, કોઈ પૂરી દે તો લાગે જ ને શોક. એવી જ વસ્તુ છે. અમે તો બંધાઈ ગયા સ્વામીજી. લોકો બિચારાઓ પાણી ગ્રહણ કરે ને એટલે લગ્ન કરે તો કે સ્વામીજી કોઈના માટે લગ્ન બંધનનું કારણ બની જાય છે. આ બધું મારે વધારે નથી કહેવું તમને, પણ ઇન શોર્ટ તમે વિચારજો કે આ બંધન શબ્દ જે છે એ આપણા મનુષ્ય જીવન માટે આવકાર્ય વસ્તુ ન હોય એના માટે આ શબ્દ વાપરીએ છીએ. દેટ્સ ઇટ. સ્વામીજી તમે તો છૂટા ને છૂટા આવું બધું બોલતા હોય લોકો બિચારા. એટલે ઇન એ સેન્સ કે લોકોને માટે ખરેખર એવું નથી. લગ્ન કંઈ બંધનનું કારણ જ નથી, પરંતુ એવું લોકો માને તો ખરા જ ને. કારણ કે એમને એમ થાય કે આ બધા સ્વામીઓ ફરે છે આરામથી, એમને છે કોઈ જવાબદારી ને. અમારી બધી અનેક વસ્તુઓ છે જવાબદારીને, એ રીતે એમને બંધન લાગે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે આ બંધન શબ્દ વિશે આટલું મને કહેવાની મને જરૂર લાગી એટલે મેં તમને કહ્યું. અને હવે આ ચોથો પ્રશ્નની ચર્ચા 141માં શ્લોકથી શરૂ કરી. સારું છે, ચાલો બંધન એ આવ્યું ક્યાંથી? હવે તો સમજી ગયા, મેં તમને ઉત્તર આપી જ દીધો કે એનો એક જ ઉત્તર છે અને એ છે આત્મજ્ઞાન. એનું કારણ મતલબ કથમ એશા આગતઃ પૂછ્યું હતું ને શિષ્ય, ક્યાંથી આવ્યું છે? આવ્યો છે બંધન ક્યાંથી, મતલબ એનું કારણ શું છે? આત્મજ્ઞાન જ એનું કારણ છે. એટલે વાસ્તવની અંદર હવે આ શ્લોકની અંદર આ આત્મ અજ્ઞાન વિશેની ચર્ચા છે. ઓહો, એમાં શું બહુ મોટી ચર્ચા છે. આત્માનું અજ્ઞાન અર્થાત અજ્ઞાન શું વસ્તુ છે, અજ્ઞાન શું કરી શકે, શેને અજ્ઞાન કહેવું વગેરે વગેરે. બહુ ઘણી સુંદર ચર્ચા છે. ઘણી બધી તો આપણે જાણીએ છીએ પણ ખરા, પરંતુ છતાંય વાસ્તવની અંદર જાણે કે આ થોડા ઘણા શ્લોકો 141થી મને લાગે છે 146 કે એવા એટલા શ્લોકોની અંદર આ આત્મ અજ્ઞાન વિશેની ચર્ચા છે. એ તો માયા વગેરે વગેરે પણ કહી શકો, પણ ચાલો એનીવે. એટલે અહીંયા કહેવામાં આવ્યું કથમ એશા આગત એ પ્રશ્નનો અહીંયા ઉત્તર આપી રહ્યો છે. અને વાસ્તવની અંદર આ પહેલાં કહેલું નથી કહ્યું આ વિવેક ચૂડામણીમાં એવું નથી, પરંતુ અહીંયાનો બિલકુલ આમ ફોકસ આ 5 શ્લોકોની અંદર આત્મ અજ્ઞાન વિશેની તમને સ્પષ્ટતા આપી દેશે. આત્માનું અજ્ઞાન છે શું વસ્તુ એની આમાં સ્પષ્ટતા 5 શ્લોકોની અંદર જે છે એમાં આપવામાં આવે છે.
પહેલાં આપણે ઉલ્લેખ કરી ગયા છીએ અને અહીંયા એ વસ્તુનો અહીંયા જરા બિલકુલ બહુ જ એકદમ શું કહે છે એને એકદમ ફોકસ્ડ આન્સર આપવામાં આવે છે. એટલે જ્યારે ઇનફેક્ટ એટલે આ વસ્તુ જ્યારે આપણને સ્પષ્ટ બને ને આત્મજ્ઞાનનું મતલબ કે આ જ્ઞાનનું સ્વરૂપ શું છે વગેરે બધી વસ્તુઓ સ્પષ્ટ બને તો જ પછી આપણી જ્ઞાન માટેની પ્રવૃત્તિ વગેરે પણ જન્મે. અને એને જો એ વસ્તુ આત્મજ્ઞાન એ આપણને સ્પષ્ટ ન થાય, છેવટે આ સંસાર કે બંધનનું કારણ આ આત્મજ્ઞાન છે સ્પષ્ટ ન થાય તો લોકો બિચારાઓ કેટલા પ્રકારના પ્રયત્નો કરતા હોય છે છેવટે આ બંધનની નિવૃત્તિ માટે. એટલે કે પેલું અનેક જે સમસ્યાઓ પોતાને નડે છે જીવનમાં જે દુઃખ જણાય છે એની નિવૃત્તિ માટે બીજા બધા પ્રયત્નો કરે, જાણે નહીં કે આ કારણ છેવટે આ છે. આત્મજ્ઞાન એનું કારણ છે ન જાણવાને કારણે લોકો અનેક રૂપમાં પ્રયત્ન કરતા હોય છે બંધનમાંથી મુક્ત થવા માટે, એટલે કે મોક્ષ માટે એટલે કે સુખ માટે વગેરે માટે ખૂબ પ્રયત્ન કરતા હોય છે. અને એમાં અધ્યાત્મ જગતમાં પણ અનેક પ્રયત્નો ચાલે છે. સાંસારિક માણસ તો હવે કરે અનેક સુખના વિષયો પ્રાપ્ત કરીને એમ માને કે હું સુખી થઈ જઈશ વગેરે, આ શોકમાંથી મુક્ત થઈ જઈશ વગેરે, બંધનમાંથી મુક્ત થઈશ, પરંતુ એ તો કરે પણ અધ્યાત્મ જગતની અંદર એ લોકો કેટલા પ્રયત્ન કરે છે. ઇન્ક્લુડિંગ કેટલાક લોકો માને છે કે આ સંગીતની સાધના જ મુક્તિ આપનારી છે. હવે એક શ્લોક પણ છે, વીણાવાદન તત્વજ્ઞ શ્રુતિસાર વિશારદ તાલજ્ઞશ્ચ અપ્રયત્નેન મુક્તિમાર્ગમ પ્રયચ્છતિ. બોલો, તમે કોઈ સંગીતના પ્રોગ્રામમાં જાઓ ને તો તમને આ જોવા મળે. એટલે કહે છે કે આ સંગીત જે છે એ જ વાસ્તવની અંદર મુક્ત ગાતા રહો બસ. જ્યારે તમે ફ્રી થાઓ દિવસમાં એટલે લઈને બેસી જાઓ અને ગાવાનું શરૂ કરી દો. અને આ રીતે ગાતા રહેશો તો તમારું મન જે છે એ લય પામી જશે અને તમારા મન અને તમે ધીરે ધીરે મુક્તિ માર્ગમાં આગળ વધી જશે, મુક્તિ પર પ્રાપ્ત થઈ જશે. એ લોકો સમજતા નથી કે આ ગાવાનું બંધ કરીએ તો આ મુક્તિ મળે એમ છે, પણ એક માને છે કે ગાવાથી મુક્તિ મળે છે એવું માને છે. એનીવે બહુ મોટું કન્ફ્યુઝન છે આ તો, કારણ કે એનું કારણ પણ સમજે આવું કેમ માને છે. બસ તો એ તો હું તમને કહું છું કે વાસ્તવની અંદર જે બંધન ચાલી રહ્યું છે એ બંધનનું કારણ આત્મ અજ્ઞાન છે, નથી ખબર. એને કારણે પછી અનેક બીજા ઉપાયો અજમાવે છે. બધા ઉપાયો દુનિયાની અંદર આ અબજો લોકો આત્મ અજ્ઞાન જ છેવટે મારા જીવનની સમસ્યાનું કારણ છે એવું ખરા અર્થમાં જાણનારા લોકો 0.0000000000000001% છે. પણ સમજી વેદાંતવાળા તો બધા જ જાણે છે. ના, તમે તો ખરું આ તો શરૂ કર્યું છે બોલવાનું, સાચું જ કહું છું તમને. ઇવન વેદાંતિઓની અંદર પણ આ સ્પષ્ટતા સમજ કોણ કેવી રીતે ખબર પડે કે મને આમાં સ્પષ્ટતા? જે વ્યક્તિ જાણે કે મારા જીવનની સમસ્યાનું કારણ કેવળ હું મારી જાતને જાણતો નથી એ જ છે, એ વ્યક્તિનો આ જ્ઞાનનો પ્રયત્ન અને એના માટેનો શ્રવણ મનન નિધ્યાસન માટેનું કમિટમેન્ટ દ્રઢ હોય. જો દ્રઢ ન હોય તો માનવાનું કે હજુ આ વસ્તુ સ્પષ્ટ નથી બની આપણને. સંસારનું કારણ, બંધનનું કારણ, સમસ્યાનું કારણ, શોકનું કારણ, દુઃખનું કારણ, આ છેવટે આત્મજ્ઞાન છે એ લિંક સ્પષ્ટ નથી થઈ. અને આવા તો હજારો વેદાંતિઓ છે, હજારોની સંખ્યામાં છે. ક્લાસ ભરે બરાબર છે, એટલે તમને લોકો નથી કહેતા પણ આમ જનરલ જેટલા ક્લાસ ભરે છે બધા લોકો ખરા અર્થમાં જિજ્ઞાસો છે. કોઈ ટીચર આવી રીતે કોઈ બ્રહ્મા એકે ટીચર નથી હું માનું ત્યાં સુધી, બધાને ખબર છે. જે આચાર્યો છે વેદાંતના બધાને ખબર જ છે આ વસ્તુ. પરંતુ એ તો એક બધાને સાથે લઈને ચાલવાનું અને એમ કરતાં એને સ્પષ્ટ બનશે એવી પ્રકારની એમને શ્રદ્ધા હોય છે. એટલે અમે તો વેદાંતમાં છીએ તો અમને તો આ બધું સ્પષ્ટ જ છે. જો સ્પષ્ટ હોય તો તમારો આ દિશામાં પ્રયત્ન પૂરેપૂરો હોય, એકદમ કમિટેડ હોય. પણ ઘણીવાર કેઝ્યુઅલ બધું હોય છે, કંઈક બેઠા લઈને, કશું ના હોય તો ક્લાસની પુસ્તક લઈને બેસે, કશું સાંભળે, કશું ના હોય તો કોઈ પ્રવૃત્તિ ના હોય તો એમ નહીં કે બીજી પ્રવૃત્તિ છોડીને આ કરવાની જરૂર છે એવું નહીં, બીજું કશું નથી માટે મેં આ લઈને બેસીએ છીએ. એટલે તો કશું સ્પષ્ટ નથી, એ વસ્તુ નક્કી છે. એટલે તમે લોકો હશો જ, એનો પ્રશ્ન નથી. હું તો જનરલ તમને આ સાથે આ શેર કરું છું કે આ બધી વસ્તુમાં આપણે ક્યાંય ભ્રમમાં ના રહીએ, બસ આટલું.
અમે સ્વામીજી અમે તો ક્લાસ ભરતા રહીએ છીએ, ફાઇન, વેરી ગુડ. પરંતુ આપણો ખરેખર આ દિશામાં પ્રયત્ન શ્રવણ વગેરે માટે, શ્રવણ માનન વગેરે માટેનો પ્રયત્ન, જેમ કે હવે નિધિધ્યાસન, જો તમને સાચી વસ્તુ કહું, નિધિધ્યાસન જરૂરી બને છે હવે આ જમાનામાં, કારણ કે વિપરીત ભાવના એટલી દ્રઢ છે દેહમાં, આત્મબુદ્ધિ. એટલે આપણે જાણીએ છીએ હું બ્રહ્મ છું વગેરે વસ્તુ, પણ છતાંય આપણે નિધિધ્યાસન કરવા માટેની સૂગ બહુ જાણીતી છે, બહુ જાણીતી છે. ભાગ્યે જ કોઈ કરે છે આ બધું, થોડા ઘણા હશે લોકો જરૂર. એટલે ઇન શોર્ટ કહેવાના સાધનોનું અનુષ્ઠાન નહીં કરવા માટેની આપણી પ્રવૃત્તિ જે છે એ બતાવે છે કે આ આપણે જો સ્પષ્ટ થયું નથી, આત્મજ્ઞાન ખરેખર સંસારનું કારણ છે, લિંક સ્પષ્ટ નથી થઈ. ચાલો એનીવે, એટલે અહીંયા તો અમે તમને સંગીતનું ખાલી ઉદાહરણ આપ્યું. એટલે ખરેખર આ જે દેહમાં આત્મબુદ્ધિ જે કરેલી છે, દેહને અહમ કયો છે, એ તો એક ભૂલ થઈ ગયેલી છે. એ માટે એ ભૂલ સુધારવાનો એ ભૂલ શેના કારણે છે? આત્મજ્ઞાનને કારણે. તો એ આત્મજ્ઞાન દૂર કરીને ભૂલ દૂર કરવી, એના માટેનો ઉપાય શું? કેવળ જ્ઞાન. અજ્ઞાન નિવૃત્તિ થાય તો જ ભૂલ જાય. તો અજ્ઞાન નિવૃત્તિ તો કેવળ ખાલી મતલબ કે જ્ઞાનથી જ થાય. તો પછી આત્મજ્ઞાન જ એનો એકમાત્ર ઉપાય છે, એવું સ્પષ્ટ થઈ જવું જોઈએ. પણ એનીવે નખ થાય તો પછી આ રીતે અનેક વસ્તુ. પરંતુ આ જે સંગીતનો આ શ્લોક જે લોકો ઉદ્ધૃત કરે છે, એ લોકો જાણતા નથી કે ખરેખર આ શ્લોકની અંદર જ વાસ્તવની અંદર કહી દેવામાં આવ્યું છે. એ લોકો જો આમાં શું કહ્યું? તાલજ્ઞશ્ચ અપ્રયત્નેન મુક્તિ માર્ગમ પ્રયચ્છતિ. તાલજ્ઞશ્ચ તાલને જાણનારો, અપ્રયત્નેન અનાયાસે જ મુક્તિ માર્ગમ, એટલે વાસ્તવની અંદર આ તાલને જાણનારો અથવા સંગીતને જાણનારો મુક્તિ પ્રાપ્ત કરે છે એવું એ શ્લોક નથી કહેતો. મુક્તિ માર્ગમ પ્રયચ્છતિ, એટલે મુક્તિ માર્ગમાં પ્રત્યે જાય છે. એટલે કે આ સંગીત વગેરે છે, ખાસ કરીને સંગીતની અંદર લિરિક્સ એટલે તમે જાણો છો સંગીતના જે પેલા એમાં જે શબ્દો, એ શબ્દો જે છે એ જ ઈશ્વરની ખરેખર વિભૂતિ છે, મહાન વિભૂતિ છે. તો અને એ પ્રકારે જેણે એ રીતે સાધના કરે છે સંગીતની, કે છેવટે આ ઈશ્વરની વિભૂતિ જે છે એની સાથે જ હું એક થઈ રહ્યો છું. કોઈ પણ સંગીતની વ્યક્તિ જે છે એના લિરિક્સ સાથે જ, જરૂર તાલ વગેરે તો ખરું જ, પરંતુ આ સંગીતમાં રહેલા જે શબ્દો વગેરે જે છે એ ઈશ્વરની મહાન વિભૂતિ છે. એ રીતે સંગીતની સાધના કરનારો જે છે, જરૂર એને મન જે છે એનું ઘણું શુદ્ધ બને, અને તો પછી એ મુક્તિ માર્ગમ પ્રયચ્છિત, મુક્તિનો માર્ગ એટલે કે જ્ઞાન માર્ગ જે છે એમાં એ પ્રવૃત્ત થાય, એ તરફ જાય. આવું સ્પષ્ટપણે શ્લોકમાં જ છે, પરંતુ એ માર્ગ શબ્દને જાણ્યા વગર જ સંગીત મુક્તિને આપનારો છે એવું કહે છે. સંગીત મુક્તિ માર્ગમ પ્રયચ્છતિ કહ્યું છે. પણ ચાલો એનીવે, આ તમે ક્યાંથી કહ્યું? આવું બધું બહુ ચાલે છે બધું. એટલે તો ક્યાંક તમે સંગીતના જાણકારને મળો ને એટલે કહે છે કે તમે જ્ઞાન પ્રાપ્ત કરો, હું સંગીતની સાધના કરું. બધા આ રીતે પોતપોતાની રીતે પોતપોતાના માર્ગે જાય, છેવટે એ તો મુક્તિને જ પ્રાપ્ત કરાય છે. એ વસ્તુ ખોટી છે, કારણ કે થયેલી છે ભૂલ હંમેશા અજ્ઞાનને કારણે થાય, અને અજ્ઞાનની નિવૃત્તિ કેવળ જ્ઞાનથી થાય. ચાલો, એટલે આ રીતે શંકરાચાર્યજી અહીંયા કહી રહ્યા છે, એશા આવૃત્તિ શક્તિ, એટલે આત્મજ્ઞાનની વાત ચાલે છે ને, એશા આવૃત્તિ શક્તિ સમાવૃણોતી. આ એશા, હવે અહીંયા આચાર્યએ કશું અજ્ઞાન વિશે બોલ્યા નહીં, પણ એમને કારણ કે પહેલાં ઉલ્લેખ કરી દીધો છે ને, અજ્ઞાન કે કારણ શરીરનો ઉલ્લેખ તો પહેલાં થયેલો જ છે. ક્યાં થયેલો છે તમે જાણો છો? અનાત્માની ચર્ચા જ્યારે કરી ત્યારે આપણે 3 શરીરોની અનાત્માના રૂપમાં ચર્ચા કરી, અને કારણ શરીરની વાત આવેલી, અને કારણ શરીરને માયાના રૂપમાં પણ બતાવેલું. આ બધી ચર્ચા થઈ જ ગયેલી છે પહેલાં. એટલે એ આચાર્ય જાણે કે આ અજ્ઞાન, કારણ શરીર, માયા એવું કશો ઉલ્લેખ કર્યા વગર સીધું કહે છે એશા આવૃત્તિ શક્તિ સમાવૃણોતી. એટલે વાસ્તવની આજ આપણે અજ્ઞાન જે છે એની અહીંયા ગણી લેવાની, અજ્ઞાનની આવરણ શક્તિ. સીધું એવું બોલતા નથી અજ્ઞાનસ્ય આવરણ શક્તિ, એ તો કહે છે એશા આવૃત્તિ શક્તિ, આ આવરણ શક્તિ. પણ કોની? માયાની, રાઈટ? અને અથવા તો કારણ શરીરની, જે કહો તે. એના માટે જ આપણે શબ્દો પણ જોઈ ગયા, અનેક શબ્દો વપરાયા. પહેલાં અવ્યક્ત શબ્દ વપરાયો, પ્રકૃતિ શબ્દ વપરાયો, માયા શબ્દ વપરાયો, બધા શબ્દો મેં તમને સમજાવી દીધેલા છે. ત્રિગુણાત્મિકા શબ્દ વપરાયો, શક્તિ શબ્દ વપરાયો. પરંતુ આચાર્ય અત્યારે આ અવિદ્યા શબ્દ કે અજ્ઞાન શબ્દ લઈ રહ્યા છે. અને ત્યાં આપણે અવિદ્યાનો વાત, કારણ શરીર વગેરેની વાત કરી ત્યારે આનો ઉલ્લેખ કરેલો, અને એમાં ત્રિગુણાત્મિકા 3 ગુણોની પણ ચર્ચા કરેલી, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ.
અને અવિદ્યાની આવરણ શક્તિ જે છે એ તમોગુણ ધરાવે છે, અને વિક્ષેપ શક્તિ જે છે એ રજોગુણ એનો ગણાય છે. સમજી, અવિદ્યા કે માયા કે કારણ શરીર જે છે તો ત્રિગુણાત્મક છે ને. આવરણ શક્તિ એ તમોગુણ અને વિક્ષેપ શક્તિ એ છે રજોગુણ. એનીવે, એટલે આ ટોપિક આમ તો ચર્ચાયેલો છે અને શંકરાચાર્યજી એનો અહીંયા આમ ટૂંકમાં ઉલ્લેખ કરે છે કે આ તમોગુણ છે કે અજ્ઞાન જે છે એના બે, માયાનો તમોગુણ કે અવિદ્યાનો આ તમોગુણ જે છે એ વાસ્તવમાં એની બે વાસ્તવમાં અથવા અવિદ્યાને બે શક્તિઓ છે. એક છે વાસ્તવની અંદર આ આવરણ શક્તિ છે, અને આવરણ શક્તિ તમોમયી છે. એ તમોમયી શબ્દ અહીં વાપરે છે ખરા, તમોમયી છે. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે આવરણ શક્તિ જે છે વાસ્તવની અંદર, અજ્ઞાનની આવરણ શક્તિ કે માયાની આવરણ શક્તિ, એ વાસ્તવમાં શું કરે છે? આત્માના સ્વરૂપને ઢાંકે છે. આવરણ, સમાવૃણોતી એટલે કવર કરે છે. એશા આવૃત્તિ શક્તિ, આ આવરણ શક્તિ એટલે કે આપણે અહીંયા આગળ ઉમેરી દેવાનું અજ્ઞાનસ્ય કે માયાયા, માયાની આવરણ શક્તિ જે છે, જે તમોમયી છે, તમોગુણ છે, એ વાસ્તવમાં સમાવૃણોથી, એ વાસ્તવની અંદર આ કવર કરે છે. કવર કરવું અર્થાત એને ઢાંકે છે. કોને? આત્માને ઢાંકે છે. આ વસ્તુ સમજવી પડે. આત્માને ઢાંકે તો પછી આ તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ. એટલે આ અહીંયા કહે છે સમાવૃણોતી, તમોમયી સમાવૃણોતી. તમોમયી એટલે આ જે ઢાંકવાનું કાર્ય કરે છે. તમઃ એટલે આમ અંધકાર. અંધકાર એ અંધકાર શબ્દ વાપરવા દ્વારા જ વાસ્તવની અંદર કહી દેવામાં આવ્યું કે ઢાંકવાનું કાર્ય કરે છે. પણ ચાલો, એ તમોમયી શબ્દ હજુ પાછી સમજીશું. પણ એશા આવૃત્તિ શક્તિ સમાવૃણોતી આત્માનો, અને આત્માને જાણે કે ઢાંકે છે. સમ્યક આવૃણોતી, સમાવૃણોતી. આમ તો આવૃણોતી જ કહેવું જોઈએ, પણ સમાવૃણોતી કહે છે, સમ્યક આવૃણોતી. એટલે આત્મા જે વાસ્તવમાં ખરેખર ઢાંકી શકાય એમ છે નહીં, એને જાણે કે આ ઢાંકવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણે અજ્ઞાન છે એ આપણે જાણીએ જ છે. જો અજ્ઞાન છે એ વસ્તુ આપણે જાણતા હોઈએ તો પછી અજ્ઞાને પ્રકાશિત થઈ જ રહ્યું છે ને. તો અજ્ઞાન પ્રકાશિત કોનાથી થયો છે આપણને વિચાર જ નથી આવતો. અને અજ્ઞાનનું અસ્તિત્વ પણ આપણને શેના કારણે છે નથી ખબર પડતી. એ આત્માને કારણે છે. એટલે ઇનફેક્ટ અજ્ઞાન પ્રકાશિત થઈ રહ્યું છે એ જ વાસ્તવમાં આત્માને કારણે છે. માટે એ અજ્ઞાન આત્માને ઢાંકી કેવી શકે? જેમ કે તમે કહો કે હું અજ્ઞાની છું. તમે જ્યારે કહો અર્થાત ત્યારે તમે કહી જ રહ્યા છો આપોઆપ જ કે હું મારામાં રહેલા અજ્ઞાન જે છે એનાથી પરિચિત છું, એને જાણું છું. એટલે જો તમે અજ્ઞાનને જાણતા હોવ તો વાસ્તવની અંદર અજ્ઞાન પ્રકાશિત થાય છે તમારા દ્વારા, એટલે કે ચૈતન્ય દ્વારા પ્રકાશિત થાય છે. તો એ ચૈતન્ય કે આત્મા જે છે એને અજ્ઞાન ઢાંકતું નથી, નક્કી જ થઈ ગયું. એટલે વાસ્તવની અંદર જો આપણે અજ્ઞાનથી નો પરિચય જ ન હોય, અજ્ઞાનને આપણે જાણતા જ ન હોઈએ, તો આપણે આ શબ્દ જ ન વાપરી શકીએ કે હું અજ્ઞાની છું. અને માટે આ અજ્ઞાન ખરેખર પોતે પ્રકાશિત થઈ રહ્યું છે આત્માને કારણે. એ વસ્તુ વાસ્તવની અંદર એવું અજ્ઞાન આત્માને ઢાંકી ન શકે. એટલે ખરેખર એ ન ઢાંકી શકાય એવું છે, છતાં પણ જાણે કે ઢંકાયેલું છે એવું કહેવા માટે આચાર્યએ શબ્દ વાપર્યો સમાવૃણોતી, સમ્યક આવૃણોતી. અને એના માટે જો તમારે ઉદાહરણ જોઈએ તો વાસ્તવની અંદર જે આપણે એવું કહી શકીએ કે જેવી રીતે પેલી ફિલ્મ જે છે એ વાસ્તવમાં પેલા પડદાને, સ્ક્રીનને ઢાંકે છે. હવે તમે જાણો છો કે કોઈ દિવસે ફિલ્મ જે છે એ પડદાને ઢાંકી શકે નહીં, કારણ કે વાસ્તવની અંદર એ ફિલ્મનું અસ્તિત્વ જ વાસ્તવમાં પડદાને કારણે છે. ફિલ્મમાં બધા અનેક કેરેક્ટર, બધા પાત્રો અને બીજી બધી વસ્તુઓ જે કંઈ બધું બતાવતા હોય, પહાડો આ તે જે પણ બધું બતાવતા હોય, એ પ્રત્યેક વસ્તુ જે છે એ છેવટે તો પડદો જ છે. એટલે વાસ્તવમાં એટલે ફિલ્મનું અસ્તિત્વ જ પડદાને કારણે છે. પડદો ન હોય તો કેવી રીતે ફિલ્મ આવે? કોઈ પાત્રને તમે જોઈ જ ન શકો, કેવળ લાઇટ તમે જુઓ છો. પણ એ લાઇટ જ્યારે પડે પેલા પડદા ઉપર ત્યારે આપણને આખી આ ફિલ્મના રૂપમાં દેખાય છે, પાત્રોને જે તે બધું જળ જગત જે પણ બધું હોય. એટલે વાસ્તવની અંદર આપણે કહીએ કે ફિલ્મે પડદાને ઢાંકી દીધો,
એ વસ્તુ યોગ્ય નથી, કારણ કે પડદાને કારણે તો ફિલ્મનું અસ્તિત્વ છે આપણા માટે. નહીં તો ફિલ્મનું અસ્તિત્વ જ નથી. ખાલી લાઇટો આપણને લાગે. આ લોકો પાછળથી પેલા પ્રોજેક્ટર રૂમમાંથી આમ લાઇટ ફેંકતા હોય ત્યારે પેલા પડદા પર પડે અને એ પછી ફિલ્મના રૂપમાં દેખાય. એટલે જેવી રીતે ફિલ્મ પડદાને ન ઢાંકી શકે, એવી રીતે વાસ્તવમાં અજ્ઞાન જે છે, આત્મજ્ઞાન જે છે, એ કોઈ રીતે આત્માને ઢાંકી ન શકે. કારણ કે આ અજ્ઞાને પ્રકાશિત થઈ રહ્યું છે. તમને અજ્ઞાનનો અનુભવ થઈ રહ્યો છે, અજ્ઞાનને જાણો છો, એ જ બતાવે છે કે અજ્ઞાન પ્રકાશિત થઈ જ રહેલું છે, આત્માને કારણે પ્રકાશિત થઈ રહેલું છે. એ માટે ઢાંકી ન શકે, પણ જાણે કે ઢંકાયેલું છે એવું કહેવા માટે અહીંયા કહ્યું આ અજ્ઞાનની આવરણ શક્તિ આત્માને સમાવૃણોતી, આ રીતે એને જાણે કે ઢાંકે છે. પણ કેવા આત્માને ઢાંકે છે એનું પછી વાત કરે છે. પહેલી બે લાઈનની અંદર એ કહે છે, જુઓ, અખંડ નિત્ય અદ્વય બોધ શક્ત્યા સ્ફુરંતમ આત્માન, જે સતત સ્ફુરી રહ્યો છે. આત્મા જે છે એ સતત પ્રકાશી રહ્યો છે, સ્વયં પ્રકાશ છે, ચૈતન્ય રૂપ છે. જેવી રીતે સૂર્ય છે એ સમાન, સૂર્ય છે સ્વયં પ્રકાશ ગણાય. એટલે આપણે એક્ઝામ્પલમાં સમજી, સૂર્ય સ્વપ્રકાશ ગણાય કે આત્મા? હવે પછી એમાં સૂર્ય સ્વપ્રકાશ ન ગણાય, પરપ્રકાશ ગણાય, કારણ જાણો છો ચૈતન્યને કારણે પ્રકાશ. એ ચર્ચા નથી, પરંતુ એક્ઝામ્પલની અંદર જેમ સૂર્ય સ્વયં પ્રકાશ છે, એવી રીતે આત્મા પણ સ્વયં પ્રકાશ છે. અને કયા સ્વયં પ્રકાશ છે તો કયા રૂપમાં અમને ખબર પડે છે? બસ આ જ્ઞાનના રૂપમાં સતત ખબર પડે જ છે. દાખલા તરીકે ઘડાનું જ્ઞાન, ઘટક જ્ઞાન હોય ને, મનુષ્યનું જ્ઞાન હોય ને, સ્ત્રીનું જ્ઞાન હોય ને, ટેબલનું જ્ઞાન હોય. આ બધાની અંદર કોમન વસ્તુ શું છે? ઘટક જ્ઞાન, મનુષ્ય જ્ઞાન, આ બધામાં કોમન વસ્તુ શું છે? જ્ઞાન. બરાબર ને? એટલે પણ એ જ્ઞાનનો અર્થ શું કરવાનો? જ્ઞાનનો અર્થ આ કરવાનો કે હું ઘટક જ્ઞાન એટલે શું? હું ઘડાને જાણું છું. મનુષ્ય જ્ઞાન એટલે શું? હું મનુષ્યને જાણું છું. ટેબલ જ્ઞાન એટલે શું? હું ટેબલને જાણું છું. બરાબર? એને જ જ્ઞાન કહો તમે. એટલે વાસ્તવની અંદર બધાની અંદર હું જાણું છું, 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 કોમન છે. વિષય જે જાણો છો એ વિષય, જેને જાણો છો એ વિષય ભિન્ન ભિન્ન છે. પણ હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું, વાસ્તવમાં જેને આ લોકો અવેરનેસ, કોન્શિયસનેસ, આઈ એમ કોન્શિયસ ઓફ, એમ કે ને, આઈ એમ કોન્શિયસ ઓફ પોટ, કોન્શિયસ ઓફ ધીસ, કોન્શિયસ ઓફ ધીસ. તો પછી એનો અર્થ એવો થયો કે આ કોન્શિયસનેસ ચૈતન્ય કે જ્ઞાન, સત્યમ જ્ઞાનમ, જ્ઞાન કહો, ચૈતન્ય કહો, એ તો કોમન જ છે. એટલે વિષય જેનાથી પ્રકાશિત થાય છે એ આ ચૈતન્ય છે. ચૈતન્ય શેનાથી પ્રકાશિત થાય છે? ચૈતન્ય બીજો કશાક ચૈતન્યથી પ્રકાશિત ના, ચૈતન્ય સ્વયં પ્રકાશી રહ્યું છે. એ ચૈતન્યને કારણે ઘડો, મનુષ્ય વગેરે બધા પ્રકાશે છે, પણ ચૈતન્ય પ્રકાશી રહ્યું છે. હું આનાથી સભાન છું, આનાથી સભાન છું, અથવા હું આને જાણું છું, અને જાણું છું, અને જાણું છું, અને જાણું છું. તો હું જે છે, જે જાણું છું, એ વાસ્તવમાં કે જ્ઞાન સ્વરૂપ છું, એ તો સ્વયં પ્રકાશ છે. એને પ્રકાશિત કરનારું કશું નથી. જગતના વિષયો અનાત્મા જે છે એ બધા પ્રકાશિત થઈ રહેલા છે ચૈતન્યથી. પણ ચૈતન્ય, આત્મા, અહમ સ્વયં પ્રકાશ. એટલે આ રીતે સ્ફુરંતમ આત્માનમ, અજ્ઞાનની આવરણ શક્તિ આ આત્માને ઢાંકે, જાણે કે ઢાંકે છે. કેવો આત્મા? સ્ફુરંતમ આત્માનમ, સતત સ્ફુરી રહેલો છે, સ્વયં પ્રકાશ જે આત્મા છે એને વાસ્તવની અંદર એને જાણે કે ઢાંકવાનું કાર્ય કરે છે. જે સ્વયં પ્રકાશ હોય, આટલું કહીને આચાર્ય કહી દેવા માગે છે, જે સ્વયં પ્રકાશ હોય એને કોણ ઢાંકી શકે? ઢાંકવું અર્થાત શું? પ્રકાશિત નહીં થવું. ઢાંકવું, કોઈ વસ્તુ ઢંકાઈ અર્થાત હવે પ્રકાશિત થતી નથી, એ જણાતી નથી. તો પણ આ આવરણ શક્તિ આત્માને ઢાંકતી હોય તો પછી આત્મા જણાતો જ નથી. પણ એવું છે જ ને સ્વામીજી, આત્મા જણાતો તો નથી જ ને, એટલા માટે તો તમારી સામે બેઠા છે. કરીએ ચર્ચા, ચિંતા ના કરો, એ ચર્ચા આવશે. પણ અત્યારે તો આટલું કહો કે આ અજ્ઞાન જ અજ્ઞાન, મને આત્માનું અજ્ઞાન છે, મારામાં અજ્ઞાન રહેલું છે. તો એ અજ્ઞાન કોનાથી પ્રકાશિત થઈ રહ્યું છે? આત્માથી જ પ્રકાશિત થઈ રહ્યું છે. અને માટે વાસ્તવમાં આત્મજ્ઞાન જે છે એ પણ એનાથી પ્રકાશિત થઈ રહ્યું છે. અને એ આત્મા તો કેવો છે? સ્વયં પ્રકાશ છે, જેના કારણે બધું પ્રકાશે છે. આત્મા જે સ્વયં પ્રકાશ છે, એના પ્રકાશમાં પ્રકાશતી વસ્તુને અનાત્મા કહેવાય. બસ આટલું છે.
જે સ્વયં પ્રકાશ છે, આત્મા છે, જે આત્માના પ્રકાશને કારણે પ્રકાશે છે. સ્વામીજી એટલે કયો પ્રકાશ? એટલે ભાઈ જ્ઞાનની વાત ચાલે છે. મેં તમને હમણાં જ કહ્યું, બધી વસ્તુઓ જણાય છે એ અનાત્મા છે. જેને કારણે જણાય છે અને જેને જાણવા માટે કશાની જરૂર નથી, કારણ કે જ્ઞાન સ્વરૂપ હોવાનું છે, એ આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ છે. એના કારણે તો બધું જણાય છે, ઇન્ક્લુડિંગ અજ્ઞાન, કામ, ક્રોધ, લોભ, મોહ, બધું, બધી ભૂલો જે પણ છે, બધું, ઈર્ષા, બધું જ વસ્તુ પ્રકાશિત થઈ રહી છે આત્માને કારણે પ્રકાશ. માટે જ એટલે તો આપણે એને કહીએ છીએ કે અનાત્મા છે. નાના સ્વામીજી, હું ક્રોધી છું. ભાઈ તમે ક્રોધી નથી, તમે તો ક્રોધને પ્રકાશિત કરનારા છો. પણ એની એ તો ભૂલ થઈ ગયેલી છે ને. આનું નામ જ ભૂલ. જે હું નથી અને હું કહી દઉં, અધ્યાસ, ભૂલ. હા, વાસ્તવિક કોણ છું મને ખબર નથી. એની ચાલો, એટલે આ આત્માને કારણે જ વાસ્તવની અંદર મનની વૃત્તિઓ પ્રકાશે છે. આત્માને કારણે આ ઊંઘ પ્રકાશે છે, આત્માને કારણે જાગ્રત અવસ્થા, આત્માને કારણે આત્માને કારણે વાસ્તવમાં બધું જ પ્રકાશિત થઈ ગયું છે. ઇન શોર્ટ, અને આ મનની સુષુપ્તિ અવસ્થા, મનની થોટલેસ અવસ્થા, વિચારહીન અવસ્થા, એ પણ પ્રકાશે છે. એટલે વ્યક્તિ, ઘણા લોકો કહેતા હોય છે, સ્વામીજી હું તો વિચારહીન અવસ્થામાં પહોંચી ગયો હતો, આવું કહેતા હોય છે ને. સવારે ધ્યાનમાં બેઠો તો વિચારહીન અવસ્થા થઈ. એમને એવું છે કે આ વિચારહીન અવસ્થા થઈ એટલે મારો કલ્યાણ થઈ ગયો, બેડો પાર થઈ ગયો. આવી વિચારહીન અવસ્થા આવી ગઈ એટલે બેડો પાર થઈ ગયો. મને વિચારવાનું છોડી દીધું, એને એ લોકો એને કલ્યાણની અવસ્થા કહે છે, મુક્તિ મળી ગઈ એમ કહે છે. મન આવું મૂળ બની ગયો, કશું વિચારી ન શક્યું, એને એ લોકો આવું કહે. એનીવે, એટલું ખરું કે આવી વિચારહીન અવસ્થા હોય તો આપણા માટે થોડોક સમય રાહત જણાય ખરી, અને અન્ય લોકો માટે રાહત જણાય, આજુબાજુ હોય એમને રાહત જણાય. એ રીતે મુક્તિ ખરી, દુઃખમાંથી મુક્તિ ખરી, એ નક્કી. પરંતુ વાસ્તવમાં એ વસ્તુ નથી. બધું જ પ્રકાશિત થઈ રહ્યું છે એ આ આત્માને કારણે. સ્ફુરંતમ આત્માનમ, અર્થાત આત્માને ક્યારેય તમે એને તમે ડિસ્પ્લેસ ન કરી શકો. મન આવે, પ્રકાશિત થાય. મન જતું રહે, આત્મા જતો રહ્યો, ના, મન જતું રહે તો એને પ્રકાશિત કરે. આત્મા અનડિસ્પ્લેસેબલ. પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા, આ સચ્ચિત છે, એ કશાથી ડિસ્પ્લેસ ન થાય. ચાલો એ જોઈશું. એટલે હવે આગળ કહે છે અખંડમ. અખંડમ, આ આત્મા સ્ફુરંતમાં આત્માનમ પાછું કેવો છે? અખંડમ, ખંડ નથી. ખંડ ન હોવા અર્થાત વાસ્તવની અંદર દ્વૈત નથી, કોઈ પ્રકારનું ડિવિઝન નથી. ચૈતન્યમાં કોઈ ડિવિઝન નથી. ચૈતન્યમાં કોઈ વિભાગ કરી શકે એમ જ નથી. વસ્તુ આવે ને જાય, ચૈતન્ય જ રહે. વસ્તુ આવે ને જાય, પણ આવે ને જાય એટલે ક્યાં? ચૈતન્યમાં આવે અને પછી જતી રહે. જેવી રીતે પેલા રંગમંચ પર, સ્ટેજ પર એક બાજુથી પેલો નાટકનું પાત્ર જે છે, અથવા કે પેલા નૃત્યાંગના છે, આવે અને ભજવે, પછી બીજી બાજુથી એમ જતી રહે. એટલે એવી પેલો લેમ્પ છે એવો ને એવો રહે. એવું ગણવાનું અહીંયા? એવું અહીંયા નહીં ગણવાનું, તો ઉદાહરણમાં ગણવાનું. હા, નાટ્યદીપ જે છે એ એવો, એ એની જગ્યાએ જ છે, પ્રકાશી રહેલો છે. પાત્ર આવે ને જતું રહે, પાત્ર આવે ને જાય, એ પેલા પ્રકાશથી દૂર જતું રહે, બને. અહીંયા તો બને જ નહીં ને. સર્વવ્યાપી ચૈતન્યની થી, જેમાં સમગ્ર આકાશ પ્રકાશિત થઈ રહ્યું હોય, એની અંદર બધું આવે અવકાશમાં ને જાય. છેવટે તો રહે તો અવકાશમાં જ ને. તો અવકાશને પણ જે સમાવેશ કરી રહેલું ચૈતન્ય જે છે, એની બહાર કશું અવર જવર ના. ચૈતન્યમાંથી જેનો ઉદય થાય, ચૈતન્યમાં એનો લય થઈ જાય. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર અખંડ છે, અસચ્ચિત કે આત્મા જે છે, જે આ સદાય પ્રકાશિત, સ્વયં પ્રકાશિત આત્મા અખંડ છે. ખંડ ન ખંડ વિદ્યતે યત્ર સહ ખંડ, જેમાં કોઈ ખંડ નથી, જેમાં કોઈ દ્વૈત નથી, જેમાં કોઈ વિભાગ ન થઈ શકે. આમે આત્મા વિભાગ ન થઈ શકે. ચૈતન્યના કોઈ અવયવ જ નથી, આત્માના કોઈ અવયવ જ નથી. નિરવય વસ્તુમાં ભાગ ન થઈ શકે. જેમાં અવયવ હોય એના ભાગ થઈ શકે. કોઈ મારું મસ્તક ધડથી અલગ કરી શકે. સમજીએ, હું ન બોલું, એટલે આ તો એક્ઝામ્પલ આપું છું. હાથ આપણાથી અલગ થઈ શકે, એટલે એ ખંડ થઈ શકે. આ વસ્તુ એક શરીર જે છે એમાં આમ ખંડ થઈ શકે. પરંતુ જે વસ્તુ વિભાગ, જેમાં અવયવ જ નથી, એના શું વિભાગ કરી શકો? અખંડમ. અદ્વયમ.
અને અખંડ હોવાને કારણે જ વાસ્તવમાં કેવું છે, અદ્વૈત, દ્વૈતથી રહિત છે. એટલે એવું એ નથી કે તમે ચૈતન્ય છો, કોન્શિયસનેસ, હું પણ ચૈતન્ય છું, બીજું પણ ચૈતન્ય, ત્રીજું પણ ચૈતન્ય, ચોથું ચૈતન્ય. વાસ્તવની અંદર એવું નથી. તમે આ બધું પહેલું, બીજું, ત્રીજું બધું ગણો છો ને, એ આત્મામાં નથી ગણી શકતા. તમે શેમાં ગણો છો? ત્યાં એક ચૈતન્ય, બીજું ચૈતન્ય, આ ચોથું ચૈતન્ય, આ પાંચમું, એ તમે વાસ્તવમાં તમે શરીરને ગણો છો. હા, આત્માની અંદર તમે 1 2 3 4 5 એવું નથી કરી શકતા. એટલે વાસ્તવની અંદર ખરેખર જેવી રીતે આપણે કહીએ છીએ ને, જો દાખલા તરીકે આ મારી આંગળીઓ છે, તો આંગળી જે છે એ પ્રકાશથી પ્રકાશિત થાય છે, આંગળી. પછી આ બીજી આંગળી પ્રકાશિત થાય છે, આ ત્રીજી આંગળી પ્રકાશિત થાય છે, ચોથી પણ પ્રકાશિત થાય છે. એટલે આપણને શું લાગે કે પ્રકાશ જે છે વેચાઈ ગયો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી. પણ વાસ્તવની અંદર આ પહેલી ને બીજી આંગળીની વચ્ચે પ્રકાશ છે, પણ આપણને એ જણાતું નથી. એટલે આપણે શું કરીએ, આપણે માનીએ કે જેમ આંગળીમાં વિભાગ છે એવી રીતે આ પ્રકાશ જેના પર પડી રહ્યો છે એમાં પણ આ રીતે વિભાગ થઈ ગયા છે. પ્રકાશમાં વિભાગ થયા જ નથી, બે આંગળીઓની વચ્ચે પણ પ્રકાશ રહેલો જ છે. એવી રીતે બે શરીરો જે છે એમાં ચૈતન્ય અભિવ્યક્ત થયું છે. જેવી રીતે બે આંગળીઓમાં પ્રકાશ અભિવ્યક્ત થયો, એની વચ્ચે જે પણ પ્રકાશ તો રહેલો જ છે, એવી રીતે બે શરીરો છે એની અંદર વાસ્તવમાં ચૈતન્ય અભિવ્યક્ત થયું, પરંતુ બે શરીરો વચ્ચેનો અવકાશ છે પણ ચૈતન્યમાં જ છે, અને માટે ચૈતન્ય તો રહેલું જ છે. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય, અવકાશ પ્રકાશિત થઈ રહ્યું હોય કે અવકાશ છે એ વસ્તુ શાના કારણે છે? વાસ્તવમાં ચૈતન્યને કારણે છે. એટલે એમાં કોઈ વિભાગ નથી, એક અખંડ ચૈતન્ય. પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હોલ, વન હોલ. અને આમે વિભાગ ન કરી શકાય કે એમાં દ્વૈત ઉત્પન્ન ન થઈ શકે, કારણ કે આ જે પ્રકાશિત થયેલી વસ્તુ છે ને એ બધી મિથ્યા છે, કેવળ દેખાવ. એટલે જ હું કહું છું એપિયરન્સ ડિસઅપિયરન્સ. આવે ને જાય, જે આવે ને જાય એ વસ્તુ ખાલી દેખાવ કહેવાય. માટીમાં ઘડો આવે અને જાય એમ કહીએ ને આપણે, માટીમાંથી આમ ઘડો આવ્યો અને ગયો પાછો, દેખાવ. કોનો દેખાવ? માટીનો જ દેખાવ. તારે શું, એક જ માટી, હોલ એક માટી જ છે. ઘડો આવ્યો ત્યારે માટી જ છે, ઘડો જતો રહ્યો તો એ માટી જ છે, વચ્ચે હતો જ્યારે ઘડો ત્યારે માટી જ હતી. વન હોલ, દેટ્સ ઇટ. અદ્વયમ, દ્વૈત છે જ એવી રીતે. ચાલો, એટલે વાસ્તવની અંદર અખંડમ, પછી અનિત્યમ પણ કહ્યું. ઓકે, હા, એટલે નિત્યમ, જે અવર જવર ના કરે. આ બધું ગણી લેજો. આત્મા અનાત્માનો વિભાગ જ બતાવી રહ્યો છે તમને. જેમાં ખંડ છે એ અનાત્મા છે, જે અનિત્ય છે, અવર જવર કરનારું છે, આયારામ ગયારામ છે, એ અનાત્મા છે. અને અદ્વયમ, જેમાં કોઈ દ્વૈત રહેલું નથી. દ્વૈત બધું નામરૂપમાં અનાત્મામાં છે. અને પછી કહે છે બોધ, બોધ સ્વરૂપ, બોધ શક્તિ કહે છે. બોધ એટલે જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. શક્તિ એટલે અહીંયા સ્વરૂપ ગણવાનું. એટલે આ રીતે આ જે અજ્ઞાનની, માયાની આવરણ શક્તિ જે છે, જે તમોમયી છે, જે તમોગુણના રૂપમાં છે, એ આત્માને ઢાંકે છે. કેવો આત્મા? આવો, જે સ્વયં પ્રકાશ છે, અને જે આવી રીતે અખંડ ખંડ વગરનો છે, નિત્ય છે, અને દ્વૈતથી રહિત છે, અને કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એવા આત્માને જાણે કે સમાવરણોથી જાણે કે ઢાંકવાનું કામ કરે છે. અને હવે આત્મજ્ઞાન જે વિશે થોડી ટેકનિકલ વાત કરે છે. એટલે મેં તમને હમણાં કહ્યું ને કે એની આ અજ્ઞાન કે માયા એ ત્રિગુણાત્મિકા છે, અને એમાંનું આ આવરણ શક્તિ અને વિક્ષેપ, આવરણ શક્તિ તમોમયી, વિક્ષેપ શક્તિ રજોમયી, રજોગુણ, આવરણ શક્તિ તમોગુણ. એ વાસ્તવની અંદર, એટલે આ આત્મજ્ઞાન જે છે અહીંયા જે આ બે શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ, એ એના વિશે વધારે જરા ચર્ચા કરે છે કે આવરણ શક્તિ જે છે આ રીતે આત્માને જાણે કે ઢાંકવાનું કામ કરે છે. અને એના કારણે આપણે આ જીવ જે છે એ હું બ્રહ્મ છું એવું કહેવાને બદલે વાસ્તવમાં હું ચૈતન્ય જ છું, ચૈતન્યથી અન્ય નથી, તો પછી છતાં પણ વાસ્તવમાં હું જીવ છું, વ્યક્તિ છું, એ પ્રકારે એ વસ્તુ કહે છે. એટલે આવરણ શક્તિ આ ઢાંકે, પછી વિક્ષેપ શક્તિ જે છે એ પેલી ભૂલને ઉત્પન્ન કરે. આવરણ શક્તિએ જ આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંક્યું, અને એને કારણે તરત જ પછી એક ભૂલ, એનું સર્જન થયું. વિક્ષેપ એટલે સર્જન, અને એ સર્જન એટલે આવું પ્રકારનું
ભૂલનું સર્જન. એટલે ખાલી હું મારી જાતને જાણતો નથી એવું નહીં, હું વિપરીત રીતે જાણું છું, હું જીવ છું એવી ભૂલ પણ ઉત્પન્ન થાય ને એ વિક્ષેપ શક્તિ કહેવાય. એટલે અજ્ઞાનની બે શક્તિ જે છે, આવરણ શક્તિ દ્વારા આત્માનું સ્વરૂપ જાણે ઢંકાઈ ગયું, અને એને બદલે એક ભૂલનું પણ સર્જન થયું, અને એ છે કે હું જીવ છું વગેરે વગેરે. અધ્યાસ, બરાબર ને? ભૂલ એટલે અધ્યાસનું સર્જન થયું. અધ્યાસ એ વિક્ષેપ શક્તિ કહેવાય. આવે છે વાસ્તવની અંદર આત્મા પર અનાત્માનો અધ્યાસ, એ વાસ્તવમાં એ ભૂલ જે છે એ વિક્ષેપ શક્તિ કહેવાય. આવી છે આત્માના જ્ઞાનને કારણે, અને એ આવરણ શક્તિ છે. કોની? કારણ શરીરની, અવિદ્યાની, માયાની, જે અને આ વસ્તુ આપણે ત્યાં પહેલાંમાં પણ આ એક્ઝામ્પલમાં આપણે એમ હંમેશા લેતા હોઈએ છીએ કે રજ્જુ જે છે એ વાસ્તવની એની આવરણ શક્તિ જે છે એને કારણે રજ્જુનું સ્વરૂપ ઢંકાઈ ગયું, અને પાછું રજ્જુને બદલે આપણે ત્યાં સર્પનું સર્જન થયું, એને આપણે વિક્ષેપ શક્તિ કહીએ. એટલે રજ્જુ વિષયક અવિદ્યા જે છે એમાં એ અવિદ્યાની આવરણ શક્તિથી રજ્જુનું સ્વરૂપ ઢંકાઈ ગયું, અને એ રજ્જુ વિષયક અવિદ્યામાંની વિક્ષેપ શક્તિ દ્વારા સર્પનું સર્જન થયું, ભૂલનું સર્જન થયું, અધ્યાસનું સર્જન થયું. આ રીતે આપણે ગણવાનું. એટલે અજ્ઞાનની એટલે ઉદાહરણના કિસ્સામાં આપણે આ રીતે કરી શકીએ. અજ્ઞાનસ્ય શક્તિ રજ્જુમ આવરણોતી. અજ્ઞાનની શક્તિ જે છે, રજ્જુ વિષયક અજ્ઞાનની શક્તિ જે છે, આવરણ શક્તિ, એનાથી રજ્જુનું સ્વરૂપ ઢંકાઈ ગયું, અને આ વિક્ષેપ શક્તિ દ્વારા સર્પનું સર્જન થયું. એવી રીતે આત્મજ્ઞાનના સંદર્ભમાં પણ ગણવાનું. આત્મજ્ઞાનની આવરણ શક્તિ જે છે એનાથી આત્માનું સ્વરૂપ ઢંકાઈ ગયું, આવરણોથી, અને આત્મજ્ઞાનની આ વિક્ષેપ શક્તિ છે એનાથી અનાત્મામાં આત્મબુદ્ધિનું સર્જન થયું, અધ્યાસનું સર્જન થયું. એટલે અને એ ભૂલને વિશેષ રૂપે કહેવું હોય તો શું કહેવાય? સાદી ભાષામાં કહેવું તો હું શરીર છું, બસ. શરીરમાં આત્મબુદ્ધિ, એનું સર્જન થયું. હું શરીર છું એવી બુદ્ધિનું સર્જન થયું, ભૂલનું સર્જન થયું, અધ્યાસનું સર્જન થયું. ચાલો, એટલે પછી આગળ કહે છે સ્ફુરંતમ આત્માનમ, આ સમાવૃણથી કહ્યું. પછી કહે છે અનંત વૈભવમ. લો, વધારે પાછું થોડું કહે છે આત્મા વિશે. અનંત વૈભવમ, વૈભવ એટલે મહિમા. અનંત વૈભવમ, આત્મા જે વાસ્તવમાં એનો અનંત મહિમા છે, અર્થાત આત્મા અનંત છે, બ્રહ્મ છે. વાસ્તવમાં એ વસ્તુ જાણે કે આ જ્ઞાનની આવરણ શક્તિથી, એ અવિદ્યાની આવરણ શક્તિથી એ ઢંકાઈ ગયું, અને એના કારણે હું બ્રહ્મ છું એ પ્રકારે હું હવે ક્લેમ કરતો નથી, એને બદલે હું જીવ છું એ પ્રકારે ક્લેમ કરે છે. હવે આપણે આજે વાત કરીને આત્માના અજ્ઞાનને કારણે આત્માનું સ્વરૂપ ઢંકાઈ ગયું, અને ભૂલનું સર્જન થયું, આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ, તમોમયી, તમો ગુણ, રજો ગુણ વગેરે, એ બધું બોલી ગયા આપણે. પરંતુ અહીંયા એક વસ્તુ વિચારવાની છે કે જો આત્મા ખરેખર પૂરેપૂરો, જેમ કે રજ્જુ પૂરેપૂરું ઢંકાઈ ગયું અને સર્પનું સર્જન થયું, એ તો બરાબર છે. પરંતુ અહીંયા આત્માના કિસ્સામાં પણ આવું થાય છે, પૂરેપૂરો આત્મા ઢંકાઈ જ જતો હોય તો પછી આત્માનું આ તમે કહો છો સ્વયં પ્રકાશ વસ્તુ છે જેને ઢાંકી જ ન શકાય, તો પછી વાસ્તવમાં એ આ અવિદ્યાની આવરણ શક્તિ કે માયાની આવરણ શક્તિથી આત્માનું સ્વરૂપ પૂરેપૂરું ઢંકાઈ જતું હોય તો મતલબ પૂરેપૂરું અજ્ઞાન જ એના વિશે હોવું જોઈએ. જેવી રીતે રજ્જુનું પૂરેપૂરું અજ્ઞાન આવી જાય છે, એવી રીતે આત્માનું પૂરેપૂરું અજ્ઞાન આવી જાય. તો પછી વાસ્તવમાં આત્માના રજ્જુમાં ભેદ ન રહો. રજ્જુ વાસ્તવમાં જડ વસ્તુ છે, સ્વયં પ્રકાશ નથી. તો પછી આત્માને તમે ચેતન કહો છો, સ્વયં પ્રકાશ કહો છો, તો પછી એ વસ્તુને આ અજ્ઞાન ઢાંકી કેવી રીતે શકે? એટલે તમે રજ્જુનું ઉદાહરણ આપીને જાણે એમ કહો છો, જેમ રજ્જુ જે છે આ રજ્જુ વિષયક અવિદ્યાને કારણે, અથવા રજ્જુ વિષયક અવિદ્યાની આવરણ શક્તિથી રજ્જુ પૂરેપૂરી ઢંકાઈ ગઈ, અને આ અવિદ્યાની વિક્ષેપ શક્તિથી સર્પનું સર્જન થયું. તમને પૂરેપૂરો વાસ્તવમાં જો ત્યાં ઢાંકી દેતું હોય, રજ્જુના કિસ્સામાં એવી રીતે આત્માને પણ પૂરેપૂરું ઢાંકી દેતું હોય, તો પછી આત્માનું પણ અજ્ઞાન વાસ્તવમાં પૂરેપૂરું હોવું જોઈએ, જેવી રીતે રજ્જુ વિષયક અજ્ઞાન પૂરેપૂરું છે. એટલે આપણે કહીએ છીએ પણ રજ્જુ વિષયક અજ્ઞાન એ પૂરેપૂરું નથી. રજ્જુ વિષયક અજ્ઞાન પૂરેપૂરું નથી, ના નથી. અને માટે અમે ઉદાહરણ એટલે જ આપ્યું છે કે આત્મા વિષયક અજ્ઞાને પૂરેપૂરું નથી, રજ્જુ વિષયક અજ્ઞાને પૂરેપૂરું નથી.
એટલે એ વસ્તુ હવે જરા એક થોડો ટેકનિકલ પોઈન્ટ છે, એ આપણે જરા જોવો પડશે. જો રજ્જુ, પહેલાં આટલું સમજવાનું, ચલો આ તો ચર્ચા કરેલી છે આ વસ્તુ. આપણે તો રજ્જુ જો પૂરેપૂરી ઢંકાઈ ગઈ હોય, અર્થાત રજ્જુનું પૂરેપૂરું અજ્ઞાન હોય, તો વાસ્તવમાં સર્પનું સર્જન જ ન થાય. રજ્જુ પૂરેપૂરી ઢંકાઈ જાય. ક્યારે ઢંકાઈ જાય? હવે તો ત્યાં તો આપણે જુદું જુદું વસ્તુ લેવી પડશે. રજ્જુ પૂરેપૂરી ઢંકાઈ જાય શાને કારણે? અંધકારને કારણે. રાઈટ. રજ્જુ ક્યારે પૂરેપૂરી ઢંકાય? પ્રકાશમાં તો રજ્જુ ઢંકાય જ નહીં, દોરડી દેખાય જ ચોખ્ખી. એટલે વાસ્તવમાં રજ્જુ જે છે ખરેખર એ પૂરેપૂરી ઢંકાઈ ગઈ હોય તો પછી ગાઢો અંધકાર જ હોવો જોઈએ, તો જ પૂરેપૂરી ઢંકાઈ. તો પછી સર્પનું જ સર્જન ન થાય. તો તમે આ સર્પ છે એવું બોલો નહીં. અને રજ્જુ પૂરેપૂરી પ્રકાશિત થતી હોય તોય તમે આ સર્પનું સર્જન ન થાય. એટલે વાસ્તવની અંદર રજ્જુ જે છે અંધકાર અને પ્રકાશ બંને હાજર હોય ત્યારે રજ્જુ ઢંકાય, એવો અર્થ એનો. અર્થાત આછો પાતળો પ્રકાશ. એટલે આપણે હંમેશા કહીએ, પેલું આ લોકો ઉદાહરણ આપે ને, એટલે સંધ્યાનું ઉદાહરણ આપે. સંધ્યા એટલે શું તમે જાણો છો ને? સંધ્યા એટલે રાત્રિ અને દિવસનું જે જોડાણ થાય ને સંધ્યા કહેવાય. સંધ્યા એટલે સંધિ. સંધિ કરીએ છીએ ને આપણે વિજ્ઞાન પેલામાં વ્યાકરણ શાસ્ત્રમાં, વ્યંજનની સંધિ અને સ્વરની સંધિ. એવું સંધિ એટલે જોડાણ. એટલે આ સંધ્યા એ પણ જોડાણ છે, રાત્રિ અને દિવસનું જોડાણ, કે દિવસ અને રાત્રિનું જોડાણ. સાયમ સંધ્યા, પ્રાતઃ સંધ્યા એ એવું છે કે જ્યાં રાત્રિ પૂરેપૂરી ગઈ ન હોય અને દિવસ પૂરેપૂરો આવ્યો ન હોય, પ્રાતઃ સંધ્યા. એવી રીતે દિવસ હજુ પૂરેપૂરો ગયો ન હોય અને રાત્રિ પૂરેપૂરી આવી ન હોય, સાંજની સંધ્યા. અને ત્યાં એ વખતે ભૂલો થવાની શક્યતા હોય છે. એટલા માટે સંધ્યા સમયને પ્રાર્થનાનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. હા, સંધ્યા સમય આ તો સંધ્યાકાળે કરવાનું. કેમ કે સંધ્યાકાળે દીવા કરો, દીવા કરો, દીવા કરો, સંધ્યાકાળે દીવા કરો. આપણે ગુજરાતમાં કરવા દીવા કરો ને તો ભૂલ થશે જ. પ્રકાશ નહીં આવે તો ભૂલ થવાની જ છે. અર્થાત સમસ્યાઓનું સર્જન થવાનું છે. એક સિમ્બોલિક વસ્તુ છે. ઇન શોર્ટ, એવો સમય રજ્જુ, એવો સમય હોય, સંધ્યાનો સમય હોય, પૂરેપૂરો અજવાળો કે રાત્રિ પૂરેપૂરી ગઈ ન હોય, દિવસ પૂરો ઉગ્યો ન હોય, અને તમે ગયા હો ચાલવા માટે, અને ત્યારે આવી ભૂલ જરૂર થઈ શકે. કે સાંજના સમયે આવી રીતે દિવસ પૂરેપૂરો ગયો ન હોય, રાત્રિ પૂરેપૂરી ના આવી હોય, ત્યારે પણ આ પ્રકારની ભૂલ થઈ શકે. ઇન શોર્ટ, એનો અર્થ એવો થયો કે પૂરેપૂરો અંધકારમાં પણ વાસ્તવમાં રજ્જુ જે છે એ દેખાતી જ ન, મતલબ કશું જ દેખાતું ન હોય તો પછી સર્પની ભૂલ થવાની સંભાવના નથી, અને પૂરેપૂરો પ્રકાશ હોય તો પણ સંભાવના નથી. એટલે રજ્જુ વિષયક આછું પાતળું જ્ઞાન છે ત્યારે ભૂલ થાય છે. રજ્જુ પૂરેપૂરી જણાય તો ભૂલ ના થાય. રજ્જુ બિલકુલ દેખાય જ નહીં તોય ભૂલ ના થાય. એટલે રજ્જુનું આછું પાતળું જ્ઞાન છે, એને સામાન્ય અંશ કહેવામાં છે. રજ્જુનો સામાન્ય અંશ જણાઈ રહ્યો છે અને એનો વિશેષ અંશ છે નથી જણાતો, એવું કહેવામાં આવે. આંશિક જ્ઞાન, આંશિક અજ્ઞાન એમ કહેવું તો એમ કહો. રજ્જુનું આંશિક જ્ઞાન, આંશિક અજ્ઞાન, એમ. પૂરેપૂરું અજ્ઞાન નહીં. પૂરેપૂરું અજ્ઞાન તો સર્પની ઉત્પત્તિ જ ન થાય, મતલબ પૂરેપૂરો અંધકાર. અને એટલે એવા આછા પાતાળ અંધકારની અંદર આપણને રજ્જુ દેખાય છે ખરી, કંઈક છે એમના રૂપમાં જણાય છે. રજ્જુના રૂપમાં નથી જણાતી, નહીં તો ક્યાંથી ભૂલ થાય. કંઈક છે એવું કહીએ છીએ આપણે. ઉભારો ઉભારો ઉભારો, હા કંઈક છે, આવું જ બોલે છે લોકો. ઉભારો, આગળ ના વધશો, કંઈક છે એમ કે. આ તો રજ્જુની વાત કરી મેં તમને, એટલે તમે લોકો કંટાળો છો, પણ નહીં તો બીજી રીતે પણ છે. લોકો હવે તે એ જમાનામાં એક ગામથી બીજે ગામ જાય, વચ્ચે આવું વન આવે અને એમાં વહેલી સવારે ચાલવાનું શરૂ કરી દે, જેથી કરીને ગરમી થાય પહેલાં પહોંચી જવાય. એટલે બપોરનો તડકો આવે પહેલાં પહોંચી, એમને ખબર છે 6-7 કલાક થશે ચાલતા, એટલે સવારના 5 વાગે એમ નીકળી જાય. હવે એ વખતે નીકળ્યા હો ત્યારે, અને ગામ તો નાનું, એટલે તમે છોડ્યું આમ 10 મિનિટમાં તો ગામ પૂરું થઈ ગયું, તમે વનમાં પ્રવેશી ગયા, મતલબ જંગલ વગેરે. અને પછી હજુ તો અંધકાર પૂરેપૂરો ગયો નથી અને અજવાળું પૂરું થયું નથી, અને તમે નીકળી ગયા હતા ચાલ આ જવા માટે. અને તમે જંગલમાં જાઓ ને પછી તમને
કે આમે ડર તો બધો બહુ હોય જ. એટલે વાસ્તવની અંદર દૂર એક સફેદ શર્ટ પહેરેલી વ્યક્તિ તમને ઊભેલી જણાય. એટલે તમે ઊભા રહી ગયા, તમને થયું કે આ કોઈક છે ખરું ત્યાં અંદર, અને આ ચોક્કસ પેલું ધાડ પાડું એટલે પેલું ડાકુ કે કંઈક હશે, ચોર જે ગણો તે. અને એટલે તમે ત્યાં ઊભા રહી ગયા. તમને એમ કે કદાચ આ બાજુ મારી બાજુ આવે તો હું પાછો ગામ તરફ ભાગી જાઉં વગેરે. તમે ઊભા રહ્યા એ ઊભું રહ્યું, ઊભું જ રહ્યું છે, ખસતું જ નથી ત્યાં. એટલે આપણને થાય કે જવું હોત કે આગળ જવું કે ના જવું, જવું કે ના જવું. એટલા વળી કોઈ બીજી વ્યક્તિ પણ તમારા ગામમાંથી આવી, એ તમારી જાણીતી છે, અને એ તો ચાલવા માંડી આગળ. એટલે આપણને હિંમત આવી, પણ આપણે કશું બોલતા નથી. આપણે એમ બતાવેલું છે ગામમાં એવી રીતે કે હું બહુ બળવીર માણસ છું, એટલે બતાવ્યું ના હોય. પણ હવે ભયભીત થયા છે એ તો બતાવવું નથી. પણ પછી ધીમે રહીને હિંમત કરીને પૂછ્યું કે તમે આગળ વધો પણ પેલું જુઓ ત્યાં શું છે. એટલે એ હસવા માંડ્યો મોટેથી. એણે કહ્યું કે વાસ્તવની અંદર એ તો એક પેલો થાંભલો છે જે સફેદ રંગમાં રંગેલો છે, પેલો ક્રોસના રૂપમાં થાંભલો હોય ને, એ ખાલી સફેદ રંગે રંગેલો છે. કોઈ ત્યાં વ્યક્તિ ઊભેલું નથી સફેદ શર્ટ પહેરીને, આપણે શું માનશો નહીં. એટલે સ્થાણું આ બીજું ઉદાહરણ છે. આ અમારા પોકેટનું જ ઉદાહરણ છે, પણ જરા આ રીતે કહીએ તો તમને આ રજ્જુમાંથી છૂટો થયો. એટલે સ્થાણું એટલે આવું પોસ્ટ, એને ચોરના રૂપમાં જોયું. આઈ એમ સ્થેન. વાસ્તવની અંદર એટલે બિલકુલ ગાઢો અંધકાર હોત તો એ દેખાવાનું જ નહોતું, બિલકુલ જણાવવાનું જ નહોતું ગાઢા અંધકારમાં. પરંતુ પેલું દિવસ શરૂઆત તો થઈ છે પણ અંધકાર પૂરો ગયો નથી. એવા સંજોગોની અંદર તમને એ વસ્તુનું આ જ્ઞાન થયું, પણ કેવું આંશિક જ્ઞાન થયું. કંઈક છે કહ્યું મતલબ કે એનું જ્ઞાન તો થયું જ ને, પરંતુ એ આ સ્થાણું જ છે, થાંભલો છે, એવું જ્ઞાન ન થાય. એટલે આંશિક જ્ઞાન આંશિક અજ્ઞાન રહેલું છે બધે જ. માટે તમે બહુ મોટા ઉપાડે અમને આવું ન કહેશો કે આત્માનું પૂરેપૂરું અજ્ઞાન હોય તો આત્મા પૂરેપૂરો ઢંકાઈ ગયો. એવા સંજોગોમાં આત્મા તમારો સ્વયં પ્રકાશ કેવી રીતે નામ ને તેમ. ઉદાહરણના કિસ્સામાં પણ જ્યાં ભૂલ થાય છે ત્યાં વાસ્તવમાં વસ્તુનું પૂરેપૂરું અજ્ઞાન હોતું જ નથી. કંઈક અજ્ઞાન હોય જ, કંઈક અજ્ઞાન ને કંઈક જ્ઞાન હોય છે, ત્યારે જ આ અધ્યાસ કે ભૂલ થતી હોય છે. એટલે સ્થાણું પર તમે જે ચોરનો અધ્યાસ કર્યો એનો અર્થ એવો થયો કે સ્થાણુને તમે જોઈ તો ખરી જ, પણ સ્થાણુને સ્થાણુના રૂપમાં ન જોઈ. સ્થાણું એટલે થાંભલો, યાદ રાખજો. સ્થાણું શબ્દ સંસ્કૃત શબ્દ છે. ઇન શોર્ટ, અજ્ઞાન વિશે આ ચર્ચા હવે શરૂ થાય છે કે અહીંયા જે અજ્ઞાનની અમે વાત કરવાના છીએ, આત્મજ્ઞાનની, એ આત્મજ્ઞાન પણ આવું જ છે. આત્મા વિશે પૂરેપૂરું અજ્ઞાન નથી. આત્માને કંઈક અંશમાં તમે જાણો છો અને આત્માને વિશેષ અંશમાં તમે જાણતા નથી. સ્થાણુને કંઈક અંશમાં જાણ્યો, સામાન્ય અંશમાં કે આ કંઈક છે, પરંતુ સ્થાણુને વિશેષ અંશ કે સ્થાણું છે એ ન જાણ્યું, ને એને બદલે એને કારણે પેલી ભૂલ થઈ, એના પર ચોરપણાનો અધ્યારોપ થયો. એવું જ છે અહીંયા પણ. એ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. એનો અર્થ એવો થયો કે આ એટલે ટેકનિકલ લેંગ્વેજ, પારિભાષિક રીતે જો કહીએ તો એવું કહી શકાય, આંશિક જ્ઞાન એટલે શું, એને આપણે સામાન્ય અંશ કહીએ. ઇદમ અંશ કહો, સામાન્ય અંશ કહો. એટલે વસ્તુ જે વિશે તમને ભૂલ થાય છે એ વસ્તુના સામાન્ય અંશનું જ્ઞાન થાય છે, એના વિશેષ અંશનું જ્ઞાન નથી થતું. ત્યારે એ વસ્તુ પર, એ વસ્તુને તમે એકને બદલે બીજી જુઓ છો. દેટ્સ ઇટ. અભ્યાસ કરો છો, ભૂલ થાય છે, એ વસ્તુ અહીંયા કહે છે. એટલે અને અમે તમને રજ્જુ વગેરેની કે આ તમે સ્થાણુનું જે તમે ઉદાહરણ સમજ્યા એ રીતે, એમાંય તમે આ પેલી વ્યક્તિને તમે બતાવ્યું, આ અથવા તે જે કહો તે એ દૂર છે માટે તમે કદાચ તે કહો. પેલી વ્યક્તિને તમે બતાવો છો, જુઓ ત્યાં કંઈક છે, અથવા તે કંઈક છે જે કહો તે. એટલે મતલબ કે તમે એને જાણી તો ખરી જ, દેખાય છે ને તમને, તો જ તમે બોલો ને. હા, નહીં તો બિલકુલ ગાઢો અંધકાર હોત તો તે શબ્દ જ ના આવ્યો હોત પહેલાં. તે એમ કહો છો એટલે એ જણાય ખરી.
એ એ એ વસ્તુનો સામાન્ય અંશને તમે જાણ્યો એમ કહેવાય. ઇદમ અંશને જાણ્યો, આ કે તેના રૂપમાં જાણ્યો. પરંતુ પછી આગળ એનો વિશેષ અંશ સ્થાણું એ ન જાણ્યો. એ જાણી લીધો હોત તો જ્ઞાન થઈ ગયું હોત. ભૂલ ક્યાં સવાલ છે? એ સ્થાણું છે. પેલી વ્યક્તિ એવું કહ્યું કે એ સ્થાણું છે, ઓ જ્ઞાન થઈ ગયું. પણ આ વ્યક્તિને શું હતું? એ ચોર છે. સમજી ગયા? આ ભેદ છે. એટલે બંને જણા એ એમ તો બોલે જ છે. એટલે એક વ્યક્તિ છે એને સામાન્ય અંશનું પણ જ્ઞાન છે તે એમ કરીને, અને સ્થાણું છે એમ કહે છે એટલે વિશેષ અંશનું પણ જ્ઞાન છે. જ્યારે આ વ્યક્તિ જે છે જેને ભૂલ થાય છે એ કહે છે કે તે, એટલે એને સામાન્ય અંશનું જ્ઞાન તો થઈ જ રહ્યું છે થાંભલા, પરંતુ ચોર છે એમ કહે છે. એટલે કે એ થાંભલાનો વિશેષ અંશ થાંભલોના રૂપમાં જ્ઞાન થતું નથી. ત્યારે આપણે કહીએ કે એ વ્યક્તિએ ભૂલ કરી, અધ્યાસ થઈ ગયો. શેનો અધ્યાસ થઈ ગયો? ચોરનો અધ્યાસ થઈ ગયો. શેના ઉપર? સ્થાન ઉપર, થાંભલા. એટલે આ રીતે વાસ્તવમાં કોઈ આજે જ્યારે ભૂલ થાય ત્યારે વાસ્તવમાં સામાન્ય અંશમાં એ વસ્તુનું જ્ઞાન હોય છે, ઇદમ અંશમાં જ્ઞાન હોય છે, પરંતુ એના વિશેષ અંશમાં અજ્ઞાન હોતું નથી. આવો હવે આત્મા પર. આત્માનું સામાન્ય જ્ઞાન બધાને થઈ રહ્યું છે, ભૂલ કરનારાને અને હવે ભૂલ જેણે સુધારી લીધી છે એને. બંનેને સામાન્ય અંશમાં જ્ઞાન તો થઈ જ રહેલું છે. અને કેવી રીતે સામાન્ય અંશ? એટલે સામાન્ય અંશ, સામાન્ય એટલે કોમન, જનરલ. બધાએ ભૂલ કરનારા અને ભૂલ ના કરનારા બધાએ બોલે, એ સામાન્ય કહેવાય, કોમન, જનરલ. અને એ વાસ્તવની અંદર જેમ ભૂલ નહીં કરનાર ને ભૂલ કરનાર બંને વ્યક્તિઓ તે એવું તો બંને બોલતા હતા, એટલે સામાન્ય અંશ બંને, થાંભલાનો સામાન્ય અંશથી બંને પરિચિત હતા. એવી રીતે અહીંયા પણ વાસ્તવમાં પ્રત્યેક વ્યક્તિ આત્મા વિષયક અજ્ઞાન ધરાવનાર અને આત્મા વિષયક જ્ઞાની પુરુષ બંને આ સામાન્ય અંશને તો જાણતા જ છે ને બંને બોલે છે પણ ખરા. અને એ છે સામાન્ય અંશ કયો છે? હું છું. બસ હું છું, આઈ એમ. આ જે છે અહમ જે છે વાસ્તવની અંદર એ અહમ હું છું, આ જે છે એ વાસ્તવમાં એ આત્માનું સામાન્ય અંશ છે. એનું જ્ઞાન બધાને છે. હું છું આટલું તો ખબર છે. અને હું ગમે કોને, એટલે હું કોણ બોલી શકે આટલું તો નક્કી છે. હું એવું બોલનાર કોણ હોય? ચેતન તો હોય છે. એટલે અહમ જે છે એ ચૈતન્યનો નિર્દેશ કરે છે અને છું એ સદંશ, બરાબર છે, અસ્તિત્વનો નિર્દેશ કરે છે. એટલે અહમ જે છે ચિત્ત અંશનો નિર્દેશ કરે છે અને છું એ જે છે સદ અંશનો નિર્દેશ કરે છે. એટલે હું છું સચ્ચિતનો તો નિર્દેશ કરી જ દે છે. એટલે વાસ્તવની અંદર બધાને આટલું તો જ્ઞાન છે જ, માટે અમે એને સામાન્ય કહીએ છીએ. જેવી રીતે પેલા થાંભલાના સંદર્ભની અંદર જ્ઞાન ધરાવનાર અને ભૂલ કરનાર બંને માટે પેલું તે એ તો સામાન્ય અંશ બંનેને પરિચિત હતો. બંને વાપર્યો ખરો વ્યવહાર, એમનો શબ્દ પ્રયોગ કર્યો ત્યારે બંને જણા બોલ્યા એ એમ કરીને બોલ્યા. ભૂલ કરનારો કહે છે તે ચોર છે, ભૂલ નહીં કરનારો જ્ઞાન ધરાવનારો કહે છે કે તે થાંભલો છે. એટલે બંને તે અંશનું સામાન્ય અંશનું તો બંનેને જ્ઞાન હતું, માટે સામાન્ય કહ્યું મેં. જનરલ ધરાવનાર, જ્ઞાન ધરાવનાર, નહીં ધરાવનાર બંને આટલું તો જાણે જ છે થાંભલા વિશે, સામાન્ય અંશ. અને એવી રીતે હું છું બધા જ બોલે છે. તમે એને હું બોલીએ છીએ અને જ્ઞાની પુરુષે બોલશે જ ને હું છું. પરંતુ હું છું એ એટલો જ અંશ પૂરતો નથી, એ તો સામાન્ય અંશ છે. વિશેષ અંશ જાણવો પડે. જેમ પેલી વ્યક્તિએ આગળ વધવું હોય જંગલમાં તો વિશેષ અંશ જાણી લેવો પડે કે થાંભલો છે, તે છે એટલું જાણવાથી કંઈ ફેર નથી પડતો, બરાબર ને? તે છે એ તો બે બોલે છે ઉમેરવું જોઈએ, મેં ઉમેર્યું નહીં. તે છે બરાબર છે, પરંતુ તે થાંભલો છે એવું જો જાણી લીધું હોત તો આગળ વધી ગયો હોત, સંસારની નિવૃત્તિ થઈ ગઈ હોત ભાઈની. અને એ તે અને છેની વચ્ચે એણે ભૂલ કરી દીધી, કારણ કે વિશેષ અંશ છે થાંભલાનો એ જાણતો નહોતો, થાંભલોના રૂપમાં નહોતો જાણતો. અને થાંભલાને બદલે શું એણે કર્યું? શેનો અધ્યારોપ કરી દીધો? થાંભલાને એણે શેના રૂપમાં લઈ લીધો?
ચોરના રૂપમાં લઈ લીધો. આ બરાબર સમજી જજો. આ થોડું ટેકનિકલ આસ્પેક્ટ છે, અહીંયા કરેલી છે આમ તો ચર્ચા આપણે અન્યત્ર, પણ ફરી યાદ કરાવે છે. એટલે તે થાંભલો છે કયું હોત તો સંસાર નિવૃત્ત થઈ ગયો હોત. તે ચોર છે કહેવાથી સંસાર ઉત્પન્ન થયો. ભૂલને કારણે જ સંસાર ઉત્પન્ન થાય છે. એવી રીતે હું છું, સચ્ચિત 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 બધાએ બોલે છે, હું છું તો બધા જ બોલે છે. અત્યારે આપણે બોલીએ છીએ, દિવસમાં કેટલી વાર બોલતા આવીશું. છું બોલીએ કે ના બોલીએ એનો પ્રશ્ન નથી, એ તો જાણે સમજી જ જતા હોઈએ છીએ. પણ હું તો કર્યા જ કરતા હોઈએ છીએ ને. અને હું કહીએ એટલે પેલું છું સમજી જ જવાનું હોય. હું આવું કહું ને પાછો કહું કે હું અસ્તિત્વ ધરાવતો ને આવું તો હોતું હશે, એટલે છું આવી જ ગયું હોય અંદર એની. એટલે સચિત છે ને ચિત્ત સચ છે, બરાબર છે. એ તો એ ચર્ચા અત્યારે નથી. એટલે વાસ્તવની અંદર હું છું તો બધા એ સામાન્ય અંશ છે, કારણ કે બધા જ લોકો બોલે છે, જ્ઞાની અજ્ઞાની બધા. પરંતુ વિશેષ અંશ છે આત્માનો. સામાન્ય અંશ જાણ્યો હું છું વગેરે સચ્ચિત, પરંતુ વિશેષ અંશ છે કે હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, અપરિચ્છિન્ન છું એ જાણતો નથી, બ્રહ્મ છું એ જાણતો નથી. એટલે વાસ્તવની અંદર અર્થાત અનંત છું. સચ્ચિત બરાબર છે, હું છું બરાબર છે, પણ હું વાસ્તવમાં અનંત છું એ નથી ખબર. આ સચ્ચિત એક અનંત વસ્તુ છે, પૂર્ણ વસ્તુ છે એ નથી ખબર. એટલે આત્માને આ રીતે આપણે હું છુંના રૂપમાં સામાન્ય અંશમાં બધા જ જાણીએ છીએ, પણ આત્મા વાસ્તવમાં બ્રહ્મ છે, પૂર્ણ છું, જે કાંઈ સર્વવ્યાપી છું, આવું તો નથી જ જાણતા. આપણે તો હંમેશા અને નહીં જાણવાને કારણે, આત્માને બ્રહ્મના રૂપમાં નહીં જાણવા, વિશેષ અંશમાં નહીં જાણવાને કારણે ભૂલ કરીએ છીએ, શરીરને આત્મા કહી દઈએ છીએ. સમજી ગયા? અને માટે બધા જ લોકો પછી શું કહે છે, હું જીવ છું, શરીર છું, મનુષ્ય છું, ફલાણો છું, ટીકણો છું વગેરે વગેરે. એટલે એ ભૂલ કહેવાય. જેમ પેલો ચોર શું કહે, ચોર છે એવું કહી દીધેલું એવી રીતે. એટલે સામાન્ય અંશમાં જાણીએ, વિશેષ અંશમાં ન જાણીએ ત્યારે જ ભૂલ થાય, અધ્યાસ થાય, ત્યારે જ બંધન આવે. વસ્તુ પૂરેપૂરી ન જણાય તોય કોઈ અધ્યાસ ન થાય, વસ્તુ પૂરેપૂરી જાણી લઈએ તોય કોઈ અધ્યાસ ન થાય. વસ્તુ સામાન્ય અંશમાં જાણીએ અને વિશેષ અંશમાં ન જાણીએ ત્યારે જ વાસ્તવમાં અધ્યાસ થાય. એટલે વાસ્તવમાં આ આનંદ અંશ છે, પૂર્ણ છું, બ્રહ્મ છું વગેરે સર્વવ્યાપી છું એ નથી આપણે જાણતા. અને એ વસ્તુ બહુ નિશ્ચિત છે, એ નિશ્ચિત છે. હું છું અને પણ હું સમજી, હું છું પણ હું આનંદ છું એ નથી જાણતો, એવું તમે કેવી રીતે કહી શકો? આપણે આપ સાહેબનો ચહેરો જ કહી આપે છે કે આપ નથી જાણતા, આપનો ચહેરો કહી આપે છે. એટલે તો આ તો ખાલી આપણો પરિચયનો જ સવાલ છે. જો પરિચય હમણાં વધારું તમારી સાથે, એટલે તમે મને હમણાં કહેવા માંડશો કે સ્વામીજી મારા જેટલો દુઃખી આ દુનિયાની અંદર કોઈ નથી, એમ કહી દઈશું. એટલે નક્કી થઈ ગયું કે હું આનંદ સ્વરૂપ છે તમે જાણતા નથી. આટલું ચોખ્ખું છે, બહુ ચોખ્ખી વસ્તુ છે આ તો. એટલે હું છું બરાબર છે, પરંતુ હું આનંદ છું નથી જાણતો, અને બદલે દુઃખી છું કહું છું, એ જ બતાવે છે કે અધ્યાસ થઈ ગયો છે. આ રીતે બ્રહ્મસૂત્રની અંદર ભાષ્યકારે અધ્યાસ ભાષ્યની અંદર અધ્યાસની સિદ્ધિ કરીને કહ્યું કે આ અધ્યાસ કે ભૂલનું કારણ આત્માના આ વિશેષ અંશનું અજ્ઞાન છે, અને એની નિવૃત્તિ જ્ઞાનથી થાય. અને માટે હવે હું આ બ્રહ્મસૂત્રની ચર્ચાનો પ્રારંભ કરું છું. માર્વેલસ અધ્યાસની સિદ્ધિ કરી ત્યાં આપણે એટલી સુંદર રીતે તર્કની દ્રષ્ટિએ. શાસ્ત્ર કે છે અધ્યાસ છે, ભૂલ આત્મા વિષયક થઈ છે, એવું નહીં. એમણે કહ્યું કે લોકોનો વ્યવહાર જ સ્પષ્ટ છે, લોકોના વ્યવહાર પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે અધ્યાસ થઈ ગયો છે. જેમ પેલી વ્યક્તિએ કહ્યું કે એ ચોર છે, ત્યારે પેલી બીજી વ્યક્તિના મનમાં સ્પષ્ટ હતું કે આ વ્યક્તિ અધ્યાસ કરી રહેલો છે, ભૂલ કરી રહ્યો છે, થાંભલાને ચોર કરી રહેલો છે. હા, એવી રીતે શાસ્ત્ર અને જ્ઞાની પુરુષો જે છે એ જાણે છે કે આ આત્મા વિશેનો અધ્યાસ થઈ રહ્યો છે. હું છુંનું એટલું તો જ્ઞાન એને છે, પણ હું દુઃખી છું, અથવા મારી પાછળ મારું જ પ્રારબ્ધ ખરાબ, જે બધું બોલે છે, બહુ બોલે. એટલે આખી મોટો નિબંધ રચે છે સંસાર વિશે. એટલે હું સંસારી છું આટલું એ કહે છે. હું અસંસારી બ્રહ્મ છું એ નથી કહેતો. એટલે બ્રહ્માને વાસ્તવમાં જીવના રૂપમાં લઈ રહ્યો છે. એટલે કે બ્રહ્મના કે આત્માના વિશેષ અંશનું એને અજ્ઞાન છે, ભૂલ થઈ ગઈ છે. આ રીતે આવરણ શક્તિ
આત્માનો જાણે વિશેષંશ ઢંકાઈ ગયો અને વિક્ષેપ શક્તિ, ભૂલ કે અધ્યાસ, શરીર છું વગેરે, જે પણ જીવ છું વગેરે બધું કેવું. આ રીતે અજ્ઞાનની સિદ્ધિ કરી. અજ્ઞાનના બંને અંશની અહીંયા સિદ્ધિ થઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.